નમસ્કાર મિત્રો, મારું નામ આશ્રય બકરાણીયા છે અને હું એઝ અ આસિસ્ટન્ટ મેનેજર સમગ્ર શિક્ષા વોકેશનલ વિભાગમાં કાર્યરત છું. આજે આપણે વોકેશનલ અંતર્ગત જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર એના વિશે આપણે આપણા જે એક ટ્રેનર છે જેમનું નામ ગજેન્દ્ર પટેલ છે એમને આપણે આમંત્રિત કર્યા છે. તો એ આપણને આજે જણાવશે કે વોકેશનલ અંતર્ગત જે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર સબ્જેક્ટમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કેવી રીતના કરવો, તેના ફાયદા શું છે અને તેના વિશે આપણને વિસ્તૃત માહિતી આપશે. તો હું વધારે સમય ન લેતા આમંત્રિત કરું છું શ્રી ગજેન્દ્ર પટેલ. મારું નામ ગજેન્દ્ર એમ પટેલ છે. હું કન્યા વિનય મંદિર સંસ્કાર તીર્થ આજોલમાં વોકેશનલ ટીચર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઇલેક્ટ્રિકલ સાધનો અને ઓજારોનો ઉપયોગ જોઈશું. એમાં એક સ્ક્રૂ ડ્રાઈવર. તો મિત્રો, સ્ક્રૂ ડ્રાઈવરના બે પ્રકાર છે. એક ફ્લેટ એટલે કે સપાટ સ્ક્રૂ ડ્રાઈવર અને બીજું ફિલિપ્સ સ્ક્રૂ ડ્રાઈવર. મિત્રો, બંને આકૃતિમાં મેં દર્શાવેલા જ છે. એમાં તમે જોઈ શકો છો કે સ્ક્રૂડ્રાઈવરનો ઉપરનો ભાગ જે માઇનસ જેવો છે એટલે કે ફ્લેટ સ્ક્રૂડ્રાઈવર છે, અને બીજો જે સ્ક્રૂડ્રાઈવરના ઉપરનો ભાગ છે પ્લસ જેવો, એને આપણે કહીશું ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર. મિત્રો, આ બંને સ્ક્રૂડ્રાઈવરને એમના જે ઉપરનો છેડો માઇનસ અને પ્લસ એ રીતે એનો ભાગ પાડેલા છે. મિત્રો, આપણે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ જોઈએ તો સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ સ્ક્રૂને ફેરવવા માટે થાય છે. તેનો ઉપયોગ સ્ક્રૂને ટાઈટ કરવા અને સ્ક્રૂને લૂઝ કરવા પણ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો પ્લાયર્સ એટલે કે પકડ. તો પહેલા આપણે પકડનો ઉપયોગ જોઈ લઈએ. પકડનો ઉપયોગ પદાર્થને દ્રઢ રીતે પકડવા માટે, વાયરને કાપવા માટે, વાયરને મરડવા માટે અને કોઈ વાયરને વાળવો હોય તો પ્લાયરનો ઉપયોગ આપણે કરીએ છીએ. પ્લાયર્સના ત્રણ પ્રકાર છે મિત્રો. એક કોમ્બિનેશનલ પ્લાયર્સ, બે લોંગ નોઝ પ્લાયર્સ, ત્રણ સાઈડ કટિંગ પ્લાયર્સ. એમાં મિત્રો પહેલું આપણે જોઈએ કોમ્બિનેશન પ્લાયર. તો કોમ્બિનેશન પ્લાયરને લાઇનમેનના પ્લાયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કોઈ પણ વાયરમેન હોય એની જોડે આ પ્લાયર્સ તો હોય જ છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કોમ્બિનેશન પ્લાયર્સ. હવે મિત્રો આપણે એનો ઉપયોગ જોઈએ તો કોમ્બિનેશન પ્લાયર્સનો ઉપયોગ પદાર્થને દ્રઢ રીતે પકડવા, વાયરને કાપવા, વાયરને મરડવા અને કોઈ વાયરને વાળવો હોય તો આપણે કોમ્બિનેશનલ પ્લાયરનો ઉપયોગ કરીએ છીએ. બે નંબર જોઈએ મિત્રો લોંગ નોઝ પ્લાયર્સ. તો આ પ્લાયર્સને આપણે નીડલ પ્લાયર્સ તરીકે પણ ઓળખીએ છીએ. એનો ઉપયોગ છે જટિલ સ્થળોએ કોઈ વાયરને કાપવું હોય તો લોંગ નોઝ પ્લાયર્સનો ઉપયોગ થાય છે. મિત્રો, આ પકડ તમે આકૃતિમાં જોઈ શકો છો. એનો આગળનો જે છેડો છે એ થોડો નીડલ જેવો છે, એટલા માટે આપણે એને નીડલ પ્લાયર્સ તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ મિત્રો સાઈડ કટિંગ પ્લાયર્સ. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. એનો ઉપયોગ મિત્રો તમામ પ્રકારના વાયર અને કેબલને કાપવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ મિત્રો 3 નંબર વાયર સ્ટ્રીપર અને વાયર કટર. આ વાયર કટર મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કેવા પ્રકારનું દેખાય છે. તો એનો ઉપયોગ આપણે જોઈએ મિત્રો તો વાયર અને કેબલની આસપાસ તમે જોઈ શકો મિત્રો કોઈ વાયર હોય અથવા તો કોઈ કેબલ હોય એની આજુબાજુ અવાહક પડ હોય, એના આપણે દૂર કરવું હોય તો વાયર સ્ટ્રીપર અને વાયર કટરનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી સરળતાથી એ અવાહક પડને આપણે દૂર કરી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો 4 નંબર ફેજ ટેસ્ટર. મિત્રો, ટેસ્ટર વિશે તો તમે જાણતા જ હશો. દરેક જોડે આ ટેસ્ટર હોય જ છે. તે એક આવશ્યક સાધન છે. એ આપણે જ્યારે સપ્લાયની ઉપલબ્ધતા ચકાસવી હોય એટલે કે ફેજ અને ન્યૂટન આપણે ચેક કરવા હોય, પ્લગની અંદર કયો ફેજ અને કયો ન્યૂટન એ આપણે ચેક કરવું હોય તો ટેસ્ટરનો ઉપયોગ થતો હોય છે. એ રીતે નાના પ્રકારના સ્ક્રૂ ડ્રાઈવર તરીકે પણ ફેજ ટેસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ એક ઇલેક્ટ્રિકલની અંદર ફેજ ટેસ્ટર એક ખૂબ જ મહત્વનું સાધન છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈશું પાઇપ રેન્ચ. તમે આકૃતિમાં જોઈ શકો છો. એનો ઉપયોગ મિત્રો સોફ્ટ પાઇપને પકડવા, સોફ્ટ પાઇપને ફેરવવા અને કોઈ સોફ્ટ પાઇપનો ફિટ કરવું હોય તો પાઇપ રેન્ચની મદદથી આપણે કરી શકીએ છીએ. આને આપણે ગુજરાતીમાં વાંદરી પાનું તરીકે પણ ઓળખીએ છીએ, તમને ખ્યાલ હશે. નેક્સ્ટ મિત્રો લક્ષ. તમે આકૃતિમાં જોઈ શકો છો જેનો ઉપયોગ
કંટ્રોલ પેનલ્સ, જંક્શન બોક્સ, ઉપકરણો અને પાવર ડિસ્ટ્રીબ્યુટર સાથે કેબલ્સને સુરક્ષિત રીતે જોડવા માટે આપણે કરીએ છીએ. આમાં મિત્રો તમે નીચેનો જે શેડો જોવો છો રાઉન્ડ, એમાં આપણે કોઈ કેબલ અથવા વાયરને ફિટ કરી દેવાનો અને પછી ઉપરથી આપણે કનેક્શન કરવું હોય, સુરક્ષિત રીતે જોડવું હોય તો આપણે જોડી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો, ડ્રિલ મશીન અને ડ્રિલ બીટ્સ. મિત્રો, આ જે બીટ્સ તમે આકૃતિમાં જોવો છો એના આપણે ડ્રિલ મશીનની અંદર ફિટ કરવાના અને ડ્રિલ બીટ્સની મદદથી ડ્રિલ મશીનનો ઉપયોગ કરી આપણે લાકડાની અંદર અને કોન્ક્રીટની અંદર નાના નાના છિદ્રો અથવા તો જે પ્રકારના છિદ્રો આપણે જરૂર હોય એ પ્રકારના આપણે છિદ્રો કરી શકીએ છીએ અને કોઈ વસ્તુ અથવા તો પદાર્થને જોઈન્ટ કરી શકીએ છીએ. આ રીતે મિત્રો આ સાધનોનો આપણે ઇલેક્ટ્રિકલમાં અને આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ.